હેલો વિદ્યાર્થી મિત્રો, તો MBBS અને BDS માટેનું જે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ 25 ઓગસ્ટે શરૂ થયું હતું એ આજે બપોરે 29 ઓગસ્ટે પૂર્ણ થયું છે અને એનું અલોટમેન્ટ પણ આજે 6:30 જાહેર કરવામાં આવ્યું છે. તો તમારે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ વાત કરીશું. વિડીયો ધ્યાનથી જુઓ. આ વિડીયો થોડો લાંબો બનશે, પણ વિડીયો તમે ધ્યાનથી જોશો તો તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની જરૂર પડશે નહીં. તો સૌથી પહેલાં આપણે એડવર્ટાઇઝ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓફ ઓનલાઈન અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ એ જોઈશું. એટલે કે તમારે કઈ તારીખથી કઈ તારીખ સુધી ફી ભરવાની છે અને કઈ તારીખ સુધી તમારે રિપોર્ટિંગ કરાવવાનું છે. પછી રેન્ક વાઇઝ રિઝલ્ટ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ અને લાસ્ટ રેન્ક એ આપણે જોઈશું. અને કાલે હું તમને વિડીયો બનાવી દઈશ કે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપીશ. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. પછી જે છે પ્રોસેસ ઓફ એડમિશન કન્ફર્મ રાઉન્ડ 1. પછી આપણે જે આ બે થોડું છોડી અને એક સ્ટેપ છે, સ્ટેપ ફોર એડમિશન કન્ફર્મ. એટલે સૌથી પહેલાં આપણે સ્ટેપ જોઈશું, પછી એની પ્રોસેસ જોઈશું, કેવી રીતે કન્ફર્મ કરવાનું છે ડિટેલમાં. પછી આપણે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર જોઈશું અને તમારે કઈ કઈ બેંકમાં ફી ભરવાનું છે, તમારા એરિયામાં કઈ બેંક છે એ પણ તમને હું સમજાવીશ. અને પછી આપણે નોન કન્વર્ટેડ એ સીટની કોઈ જરૂર નથી, PWD NRI આપણે ઇન્ફોર્મેશન ટુ બી રાઇટન જે 11 થી 15 ઇંચનું ડેવલપમેન્ટ લેટર છે ઓથોરિટી સાઇડનું, એને આપણે એપ્રોપ્રિએટ સાઇડનું એને આપણે જોઈશું. એટલે તમારે એ લઈને હેલ્પ સેન્ટર પર જવાનું છે. તો બસ બીજું કંઈ નથી. બીજું તમારે ઓથોરિટી લેટર એનું તમારે કોઈ કામ નથી. પછી ઇન્સ્ટ્રક્શન ઓફ સ્ટેટ કાઉન્સેલિંગ રાઉન્ડ એની મેં તમને માહિતી આપી છે. પ્રથમ રાઉન્ડની દરેક રાઉન્ડની માહિતી આપી છે. તમે મેડિકલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો કે દરેક રાઉન્ડ મેં સમજણ આપતો વિડીયો બનાવ્યો છે. તો ચલો હવે આપણે PDF પર જોઈએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ. સૌથી પહેલાં આપણે પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ અને રિપોર્ટિંગની જાહેરાત કરવામાં આવી છે. એમાં કઈ તારીખ સુધી તમારે ફી ભરવાની છે અને કઈ તારીખ સુધી રિપોર્ટિંગ કરવાનું છે એની આપણે માહિતી મેળવીએ. તો પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેની જાહેરાત જે માત્ર MBBS અને BDS કોર્સીસ માટે છે. એમાં આપણે જોઈએ તો શૈક્ષણિક વર્ષ 2024-25 માટે મેડિકલ અને ડેન્ટલ કોર્સીસની સરકારી ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર સંસ્થાઓ એટલે કે જે તમારી ગવર્મેન્ટ, અર્ધ ગવર્મેન્ટ, GMRS અને પ્રાઇવેટ કોલેજમાં સરકારી મેનેજમેન્ટ અને NRI કોટા એટલે કે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની બેઠકો પર એડમિશન માટે લાયકાત ધરાવતા જે તમારું આની વેબસાઇટ પર તમારું મેરિટ લિસ્ટમાં નામ સામેલ ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે. તો આપણે કાર્યક્રમ વાંચી લઈએ કઈ કઈ તારીખ છે. તો સૌથી પહેલાં આપણે પ્રથમ રાઉન્ડના ઓનલાઈન અથવા નિયત કરેલ HDFC બેંકની શાખા ખાતે ફીની ચૂકવણી જે તમારે 30 ઓગસ્ટ 2024 સવારે 10 વાગે એટલે કે કાલે જ તમારી વેબસાઇટ ખુલી જશે અને કાલે તમારી ફી તમે કાલે સવારે 10 વાગ્યાથી ભરી શકો છો. 4 સપ્ટેમ્બર બપોરે 3 વાગ્યા સુધી તમારી ફી ભરવાની છે. જો તમે આ તારીખ ચૂકી જશો તો પછી તમે પ્રથમ રાઉન્ડની સીટ પર તમે હક કરી શકશો નહીં. અને HDFC બેંકનું આપણે લિસ્ટ જોઈએ જ છીએ. પછી હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરવા માટેની તારીખ એ પણ તમારી 30 ઓગસ્ટ 2024 જે સવારે 11 વાગ્યાથી 5 સપ્ટેમ્બર 2024 સાંજે 4 વાગ્યા સુધી છે. હેલ્પ સેન્ટરનું લિસ્ટ પણ આપણે વિડીયોમાં અંતમાં જોઈએ જ છીએ. આપણે નીચેની માહિતી મેળવીએ કે હેલ્પ સેન્ટરનું કામકાજ સવારે 10 કલાકથી બપોરે 4 કલાક સુધી જ ચાલુ રહેશે અને રવિવારે હેલ્પ સેન્ટર બંધ રહેશે. રજાનો દિવસ હોય, કોઈ તહેવાર હોય તો પણ હેલ્પ સેન્ટર બંધ રહેશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પછી તમારો ધક્કો ના પડે. આપણે જોઈએ કે HDFC બેંકની નિયત કરેલ શાખામાં ઓફલાઈન ટ્યુશન ફીની ચૂકવણી ફક્ત કામકાજના દિવસોમાં અથવા બેન્કિંગ સમય દરમિયાન જ કરી શકાય છે. પ્રવેશ પ્રક્રિયા માટે વિગતવાર માહિતી માટે જેની વેબસાઇટ છે એના પર ઉપલબ્ધ છે અને પ્રવેશ સમિતિ દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર વેબસાઇટની મુલાકાત લો. જો તમારી વેબસાઇટ વિશે કોઈ પણ આઈડિયા ના હોય, આપણા ચેનલ પર તમને સંપૂર્ણ માહિતી સમજાવીએ છીએ, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા ચેરમેનનું ખાલી ચેરમેન લખેલું છે. હવે આપણે બીજી PDF તરફ જોઈએ અને એડમિશન માટે તમારા સ્ટેપ કયા કરવાના છે એ આપણે જોઈએ અને પછી ડિટેલમાં આપણે જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ ભરવાના છે, શું શું કરવાનું છે એની પણ આપણે માહિતી મેળવીએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો આપણે આગળ ફી ચૂકવણી અને રિપોર્ટિંગની તારીખો જોઈ. હવે આપણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોઈશું. તમારે કેવી રીતે સર્ચ કરવાનું છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો અહીંયા સૌથી પહેલાં જે પહેલી કોલેજ છે MBBSમાં ગવર્મેન્ટ કોલેજ, બીજી મેડિકલ કોલેજ છે. અહીંયા કોલેજનું નામ હશે, પછી નીચે તમારું નામ હશે, જનરલ મેરિટ નંબર હશે, અહીંયા કેટેગરી નંબર છે તમે જોઈ શકો છો. અહીંયા SC કેટેગરી નંબર છે, નીટનો સ્કોર હશે, એડમિશનની કેટેગરી હશે, પછી સીટનું ટાઈપ હશે, GQ છે, MQ છે અથવા NRI છે, એડમિશનનો રાઉન્ડ હશે. હાલ તો પ્રથમ રાઉન્ડ છે પણ દ્વિતીય રાઉન્ડ હશે ત્યારે અહીંયા તમને કયા રાઉન્ડમાં એડમિશન મળ્યું છે એ હશે.
પછી ઓલ ઇન્ડિયા રેન્ક હશે, પછી નીટના પર્સન્ટેજ હશે. તમે અહીંયા તમારું નામ સર્ચ કરી શકો છો, અથવા તમારો કેટેગરી રેન્ક અથવા તમારો જનરલ મેરિટ રેન્ક તમે કંઈ પણ સર્ચ કરી શકો છો. તમારું નામ આવી જશે અને તમે જોઈ શકો છો તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે અથવા નથી મળ્યું. ના મળ્યું હોય તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. આગલા રાઉન્ડમાં તમને થોડું મેરિટ નીચું છે અને એડમિશન મળી જશે. કાલે હવે હું વિડીયો બનાવી દઈશ કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સે અટક્યું છે, કઈ કેટેગરીમાં MBBS અને BDS માટે. તો કાલે તમે ધ્યાનથી જોજો તમારા માર્ક્સે તમને એડમિશન મળ્યું છે કે નહીં, તમને સંપૂર્ણ ડિટેલ ખબર પડી જશે. જો તમારું નામ આજે આમાં ના મળે તો કાલે તમે માર્ક્સ જોઈ શકો છો કે એડમિશન મળ્યું છે કે નહીં. તો હવે આપણે જોઈએ કે તમારે એડમિશન માટેની શું પ્રોસેસ કરવાની છે, કેવી રીતે સ્ટેપ લેવાના છે એ આપણે જોઈએ. આ તમને સમજણ પડી જશે. તમને કોઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. હવે આપણે એડમિશન કન્ફર્મ કરવા માટેના સ્ટેપ જોઈશું અને પછીની ડિટેલમાં વાત કરીશું. તમે અંત સુધી જોડાયેલા રહો. હજુ આપણે હેલ્પ સેન્ટરનું લિસ્ટ અને જે HDFC બેંકનું લિસ્ટ છે એ પણ જોવાના છીએ અને છેલ્લે આપણે એનવલપ લેટર હતો એ પણ જોવાના છીએ. અને દરેક PDF મારી ટેલિગ્રામ ચેનલ છે ટ્રેન યોર જે બ્રેન 27/9 તમને મળી જશે. ત્યાંથી તમે દરેક PDF જોઈ અને વાંચી શકો છો. તો સૌથી પહેલાં તો એડમિશનની કમિટી દ્વારા MBBS અને BDS બેઠક માટે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ એટલે કે જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હવે પ્રવેશને કન્ફર્મ કરવા માટે નીચે દર્શાવેલ પગલાંને અનુસરવા માટે સૂચના આપવામાં આવી છે. તો સૌથી પહેલાં તમારે જે UG એડમિશન માટે વેબસાઇટ ખોલો. જેની વેબસાઇટ છે તમારે શું સર્ચ કરવાનું છે હું તમને સમજાવું છું. તમારે ગૂગલ પર www. પછી તમારે મેડ ADM અને ગુજરાત તમારે અલગ અલગ સર્ચ કરવાનું છે. અહીંયા ADM જો તમારે શોર્ટમાં હું તમને સમજાવું છું. મેડિકલ માટે મેડ, એડમિશન માટે ADM અને ગુજરાત એટલે તમને યાદ રહી ગયું હશે શું સર્ચ કરવાનું છે. અને પછી .org અને /UG સર્ચ કરશો એટલે તમારે આ વેબસાઇટ ખુલી જશે. પછી તમારે લોગિન કરવાનું છે. હું તમને સમજાવું છું અંતમાં. ખાલી હાલ આપણે વાંચી લઈએ શું કરવાનું છે તમને ડિટેલમાં સમજાવું છું વેબસાઇટ પર જઈને. તમારા એકાઉન્ટમાં તમારે લોગિન કરવાનું છે. તમારી ડિટેલ ભરી યુઝર ID પિન નાખી પછી તમારી એલોટમેન્ટની સ્થિતિ તપાસવાની છે. જો સીટની ફાળવણી ન આવી હોય તો આગલા રાઉન્ડની રાહ જોવાની છે અને જો સીટની ફાળવણી કરવામાં આવી હોય તો નીચેની પ્રક્રિયાને અનુસરવાની છે. તો ચલો આપણે વાંચી લઈએ હવે શું કરવાનું છે. તો સૌથી પહેલાં તો તમારે તમારા લોગિનમાંથી અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ આઉટ લેવી અને નજીકના હેલ્પ સેન્ટર પર અપોઇન્ટમેન્ટ લો. NRI વિદ્યાર્થીઓએ ફક્ત GMRS ગાંધીનગરમાં તમારે ત્યાં જવાનું છે એટલે તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે. પછી તમારે ફી ચલણ જે બધા વિદ્યાર્થીઓ માટે પ્રિન્ટ કરો અને જે એની વેબસાઇટ પોર્ટલ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરો અથવા સ્ટેપ 5ને અનુસરો. હવે સ્ટેપ 5 શું છે અહીંયા નીચે જુઓ. નજીકની HDFC બેંકની ડિઝિગ્નેટેડ બ્રાન્ચમાં જાઓ. ફી માત્ર રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જમા કરી શકાય છે. તમે ઓનલાઈન પણ ભરી શકો છો અને પછી તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પણ ભરી શકાય છે. આપણે HDFC બેંકનું લિસ્ટ જોઈએ છીએ અને તમારે હેલ્પ સેન્ટરનું પણ લિસ્ટ હું તમને જોતા શીખવાડું છું. તો જોડાયેલા રહો. જો તમે બેંકના કાઉન્ટર પર ફી ચૂકવી હોય તો HDFC બેંક દ્વારા પૂરી પાડવામાં આવશે ફીની રસીદ એ તમારે લેવાની છે અને HDFC બેંક દ્વારા સ્ટેમ્પ કરાયેલ તમારા ફીના ચલણ પણ મેળવી લેવાનું રહેશે જે તમારે હેલ્પ સેન્ટર પર આપવાનું છે. તો સૌથી પહેલાં તમારે એડમિશન ઓર્ડર ડાઉનલોડ કરવાનો છે. તમારે HDFC બેંકમાં જવાનું છે, ફી ભરવાની છે, જેની ચલણની રસીદ લેવાની છે અને સ્ટેમ્પ કરાયેલ એનું પણ તમારે ચલણ લેવાનું છે. પછી તમારે આગળ આપણે જોઈએ કે શું કરવાનું છે. HDFC બેંક દ્વારા પ્રમાણિત ફીની રસીદ ચલણ સાથે અપોઇન્ટમેન્ટ લેટરમાં ઉલ્લેખિત અસલ પ્રમાણપત્રો સાથે અપોઇન્ટમેન્ટ માટે પસંદ કરેલ હેલ્પ સેન્ટરની મુલાકાત તમારે લેવાની છે. આગળ આપણે જોઈએ પછી તમારે શું કરવાનું છે. તો સૌથી પહેલાં જે વેબસાઇટ પર પેલું મેં તમને એન્વલપ કીધું હતું 11x15 ઇંચનું યોગ્ય સાઇઝના કવરમાં અસલ પ્રમાણપત્રો ફીની રસીદ સબમિટ કરો જેમાં તમારી વિગત લખેલી હોય. નમૂનો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. નમૂનો હું પાછળ તમને બતાવું છું અને મારી ટેલિગ્રામ ચેનલમાં એની PDF તમને મળી જશે. પછી તમારે હેલ્પ સેન્ટરમાંથી નોડલ ઓફિસર દ્વારા સહી કરેલ અને સ્ટેમ્પ કરેલ તમારો એડમિશન ઓર્ડર મેળવો અને પછી આગળનું ગ્રાઉન્ડ માટે સુરક્ષિત કરો. તમારે એડમિશન ઓર્ડર મળે પછી ત્યાંથી હેલ્પ સેન્ટર છોડવાનું છે, એની પહેલાં છોડવાનું નથી. જેમ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમે એન્ક્લોઝમેન્ટ લેટર મેળવ્યું હતું એમ તમારે અહીંયા એડમિશન ઓર્ડર મેળવવાનો છે પછી જ હેલ્પ સેન્ટર છોડવાનું છે. આગળ હવે આપણે ડિટેલમાં વાત કરીએ. તમારે સંપૂર્ણ તમને સમજાવું છું, તમને ખબર પડી જ ગઈ છે શું શું કરવાનું છે સ્ટેપ.
પણ જો તમને અહીંયા ડિટેલમાં હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો સૌથી પહેલાં તમારે ઉમેદવાર યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગિન કર્યા પછી પોતાનું અલોટમેન્ટ લેટર અને ફીના ચલણ ડાઉનલોડ કરી શકાય છે. તમારે ફી કેવી રીતે ચૂકવાની છે, તો જેની બેંક શાખા હોય એમાં જવાનું છે અને પછી તમે ત્યાં રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી ફી ચૂકવી શકો છો. અહીંયા લખેલું જ છે. પછી આગળ જો અહીંયા લખેલું છે અને એની બે નકલો તમારે લેવાની છે રસીદની. પછી આપણે વાંચીએ, કોઈ એનઆરઆઈ વિદ્યાર્થી હોય તો એની માહિતી અહીંયા વાંચી શકે છે અથવા એનો સ્ક્રીનશોટ લઈ ધ્યાનથી વાંચી શકે છે. હવે એડમિશન કન્ફર્મ કરવા માટેની સૂચના, તો અહીંયા આપણે વાંચીએ, ઉમેદવારે હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. ઉમેદવારે પોતાની જાતે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેતી વખતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવાની તારીખ અને હેલ્પ સેન્ટર પસંદ કરી શકાશે. હવે ટ્યુશન ફી ચૂકવણી કર્યા બાદ તમારી બેંકમાં તમે ટ્યુશન ફી ચૂકવણી કરો બાદ જે ઉમેદવારોને પ્રવેશ ફાળવેલ છે તેવા તમામ ઉમેદવારોએ અપોઇન્ટમેન્ટ લીધેલ હેલ્પ સેન્ટર ખાતે નીચે મુજબ અસલ પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. તો કયા કયા પ્રમાણપત્રો છે એ આપણે વાંચી લઈએ. તો વેબસાઇટ દ્વારા જે તમને અલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો છે એ, પછી બેંકમાં ટ્યુશન ફી જમા કર્યા બાદ અસલ રસીદ, પછી એડમિશન મોડ્યુલ દ્વારા મળેલી ટ્યુશન ફી તમને જે જમા કર્યા બાદ રસીદ અને વેબસાઇટ પરથી મળે છે એ, પછી વર્તમાન શૈક્ષણિક વર્ષ નીટ યુજીની માર્કશીટ એટલે કે નીટ 2024ની માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટ, ધોરણ 12ની માર્કશીટ, પછી તમારે જન્મ સ્થળ અથવા જન્મ તારીખ અથવા ભારતીય નાગરિકતાના પુરાવાનું પ્રમાણપત્ર એટલે કે તમે શાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ ફરજિયાત તથા પાસપોર્ટ જન્મનું પ્રમાણપત્ર. જો શાળા છોડવાનું પ્રમાણપત્રમાં જન્મ તારીખનો ઉલ્લેખ ના હોય તો તમે આ જોડી શકો છો. એટલે તમારે શું જોડવાનું છે, જન્મના તમારે પુરાવા તરીકે તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે તમારું એલસી એ તમારે જોડવાનું છે. જો તમારા પાસે એલસી ના હોય અથવા એલસીમાં જન્મસ્થળનો ઉલ્લેખ ના હોય તો તમારે પાસપોર્ટ અથવા જન્મનું પ્રમાણપત્ર અટેચ કરવાનું છે. સમજણ પડી ગઈ? હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા જે વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યની બહાર જન્મ થયો, ફક્ત ગુજરાત રાજ્યના અધિકારી, મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનર દ્વારા અપાયેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ જેમાં અધિકારીના સહી સિક્કાવાળું હોવું જોઈએ. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલની કોઈ જરૂર નથી. જે પણ વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાત બહાર થયો એના માટે ડોમિસાઇલની જરૂર છે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એસસીબીસી એટલે કે ઓબીસી, એસટી, એસસી કેટેગરી માટે ફક્ત ગુજરાત સરકારના અધિકારી દ્વારા આપવામાં આવેલ જાતિનું પ્રમાણપત્ર એ પણ તમારે લઈ જવાનું છે, તમે જે પણ જાતિમાં હોય. પછી એસસીબીસીના વિદ્યાર્થીઓ માટે, એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જે નોન ક્રિમિનલ આવે છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ફક્ત ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા આપવામાં આવેલ પરિશ 4 ગુજરાતી અથવા ઇંગ્લિશમાં જે તારીખ 1/4/2022 અથવા તેના પછીનું ઇસ્યુ થયેલું હોવું જોઈએ. જે સર્ટિફિકેટ 2024-25 માટે માન્ય હોવું જોઈએ. આગળ આપણે જોઈએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે, ઈડબ્લ્યુએસ રીતે આર્થિક રીતે નબળા વર્ગ માટે એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરી જેનું પ્રમાણપત્ર હોય જે ફક્ત ગુજરાત રાજ્યના અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ. એ પણ તારીખ 1/4/2022 અથવા તેના પછી ઇસ્યુ થયેલું હોવું જોઈએ અને સર્ટિફિકેટ 2024-25 માટે માન્ય હોવું જોઈએ. હવે 10મા નંબર આપણે જોઈએ તો પાસપોર્ટની નકલ જો નાગરિકતા ડિસ્યુલ હોય તો એટલે કે તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ જવાનો છે. તમે 2 થી 3 ફોટા લઈ જઈ શકો છો. પછી શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરતાં પણ તમે એની ઝેરોક્સ આપી છે એ તમારે હવે ઓરિજિનલ આપવાનું છે. પછી એનઓસી અથવા કેન્સલેશન ઓર્ડર લેટર એની તમારે કોઈ જરૂર નથી. ડિફેન્સનું પ્રમાણપત્ર એની પણ તમારે કોઈ જરૂર નથી. પછી જરૂરિયાત મુજબ અન્ય કોઈપણ દસ્તાવેજો છે, પીડબ્લ્યુડી વિદ્યાર્થીઓ અથવા કોઈપણ વિદ્યાર્થીઓ વિકલાંગતા એનું પણ સર્ટિફિકેટ એ તમારે રજૂ કરવાનું છે. આગળ હવે આપણે જોઈએ, માહિતી મેળવીએ. આ જો કહેતો હતો પેલો એન્ક્લોઝમેન્ટ લેટર, એન્ક્લોઝમેન્ટ લેટર નહીં. ઉમેદવારે 11x15 ઇંચ કદનું એન્વોલપ લાવવાનું રહેશે જે નીચે મુજબ છે. એમાં અહીંયા તમારું નામ લખવાનું છે, નેમ ઓફ કેન્ડિડેટ જે તમારી નીટ યુજીની માર્કશીટમાં હોય 2024ની એ તમારે અહીંયા નામ લખવાનું છે વિદ્યાર્થીનું. પછી અહીંયા તમારું યુઝર આઈડી લખવાનો છે. પછી જનરલ મેરિટ નંબર લખવાનો છે. જો તમારી કેટેગરી લાગુ પડતી હોય તો કેટેગરી મેરિટ નંબર લખવાનો છે. તમારી જે પણ કેટેગરી હોય, કદાચ એસસીબીસી હોય, એસસી હોય, એસટી હોય અથવા ઈડબ્લ્યુએસ જે પણ કેટેગરી હોય તમારે લખવાની છે. એનઆરઆઈ લાગુ પડતું એનઆરઆઈ અથવા તમારે ડેશ કરવાનું છે. પીડબ્લ્યુ કેટેગરી નંબર તમારે લાગુ પડતું લખવાનું છે અથવા તમારે ડેશ કરવાનું છે. મોબાઈલ નંબર અહીંયા તમારો મોબાઈલ નંબર અથવા તમારા માતા પિતાનો તમે બંને મોબાઈલ નંબર લખી શકો છો. પછી તમારું ઈમેલ આઈડી લખવાનું છે જેથી તમને જાણ થઈ શકે વેબસાઇટ દ્વારા દરેક માહિતીની. પછી અલોટેડ કોર્સ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ તમારે જે પણ કોર્સમાં એડમિશન મળ્યું MBBS અથવા તમારી BDS અહીંયા લખવાનું છે.
પછી અલોટેડ સીટની કેટેગરી, તમારે જે પણ કેટેગરીમાં એડમિશન મળ્યું, જનરલ, SC/BC, SC, ST, EWS તમને એ લખવાનું છે. પછી અલોટેડ ઇન્સ્ટિટ્યૂટ ઇન પ્રેઝન્ટ રાઉન્ડ, તમારે જે પણ કોલેજમાં એડમિશન મળ્યું, ધારો કે અહીંયા તમને MP શાહ જામનગરની કોલેજમાં એડમિશન મળ્યું છે એ તમારે લખવાનું છે. પછી અહીંયા તમારે કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે એ તમારે લખવાનું છે. મેં તમને વાત કરી છે દરેક ડોક્યુમેન્ટ એ તમારે અહીંયા સબમિટ કરી અહીંયા તમારે ટીક માર્ક કરવાનું છે. જે પણ તમે સબમિટ કરો એનો તમારે ટીક માર્ક કરી અને આ તમારે આપવાનું છે. હવે આ જે તમારો લેટર છે એ તમને ક્યાંથી મળશે? તો મારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તમે પ્રિન્ટ કઢાવી શકો છો. હવે આપણે HDFC બેંકનું લિસ્ટ જોઈએ અને હેલ્પ સેન્ટરનું લિસ્ટ જોઈએ, તો તમે અંત સુધી જોડાયેલા રહો. જો અહીંયા મેં PDF ડાઉનલોડ કરી દીધી છે, લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ બ્રાન્ચીસ ઓફ HDFC બેંક, જે તમારી પેમેન્ટ માટેની બેંક છે, ટ્યુશન ફી માટેની. અહીંયા દરેક જો ડિસ્ટ્રિક્ટ આપેલો છે, તમારો સિટી આપેલો છે, એની બ્રાન્ચનું નેમ આપેલું છે, બ્રાન્ચનું એડ્રેસ આપેલું છે અને પિનકોડ આપેલો છે. તો આ PDF પણ મારા ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તમને ટેલિગ્રામ ચેનલનું યુઝર ID કહું છું, એ તમે સર્ચ કરી શકો છો. શું હશે? ટ્રેન યોર, તમે ટેલિગ્રામમાં જશો, ટ્રેન યોર બ્રેન 27/9 તમારે સર્ચ કરવાનું છે. તો તમને ત્યાં આ PDF મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો, દરેક હશે, અહીંયા દરેક જિલ્લાની હશે. હવે આપણે હેલ્પ સેન્ટરનું પણ મળી જશે તમને લિસ્ટ, એ પણ હું તમને બતાવું છું. જો અહીંયા દરેક તમને હશે, સુરત છે, આવી રીતે દરેક બેંકનું હશે. તમારે જે પણ તમારે જોવું હોય એ તમે જોઈ શકો છો. એટલે તમારે મારી ટેલિગ્રામ ચેનલમાં જવાનું છે અને જોઈન થવાનું છે. અહીંયા હવે આપણે હેલ્પ સેન્ટરનું લિસ્ટ જોઈએ, તો તમે જોઈ શકો છો. અહીંયા જે સૌથી પહેલાં GMRS ગાંધીનગર છે એનું એડ્રેસ આપેલું હશે અને ઇન્સ્ટિટ્યૂટનું નામ આપેલું છે, કયા જિલ્લામાં આવેલું છે. તમારા જિલ્લામાં જે પણ હોય એ તમે સર્ચ કરી શકો છો. અહીંયા હું લિસ્ટ ફટાફટ વાંચી જાઉં છું, તમારે તમારા જિલ્લામાં જોઈ લેવાનું છે કઈ કોલેજ આવેલી છે. તો જો BJ મેડિકલ કોલેજ અમદાવાદ, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, GMRS પાટણ, GMRS સોલા અમદાવાદ, GMRS ગોત્રી વડોદરા, GMRS વલસાડ, GMRS હિંમતનગર, GMRS જુનાગઢ, પછી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ. હું ફટાફટ બોલું છું, વિડીયો થોડો લાંબો ના બની જાય અને તમને બધી જ સમજણ પડી રહે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ, આ જેનું એડ્રેસ છે, તમારા નજીક જે પણ પડતું હોય તમે જોઈ શકો છો. સુરત મ્યુનિસિપલ જે સ્મીમરની કોલેજ છે સુરત, પછી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર, પછી ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ, પછી GCS મેડિકલ કોલેજ અમદાવાદ, પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જે વડોદરામાં આવેલી છે, બનાસ મેડિકલ કોલેજ પાલનપુર, શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, ઝાયડસ મેડિકલ કોલેજ દાહોદ, નૂતન મેડિકલ કોલેજ વિસનગર, ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ, શ્રી શેઠ JP ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ ભાવનગર, પછી રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોંડલ રોડ રાજકોટ, શ્રી શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોધરા. આના લિસ્ટ આપવામાં આવ્યા છે. GMRS મેડિકલ કોલેજ ગાંધીનગર હેલ્થ સેન્ટરનો અપોઇન્ટમેન્ટ ફક્ત નીચેની કેટેગરી અંતર્ગત રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓને જ મળશે. એટલે કે NRI વિદ્યાર્થીઓ માટે ખાલી GMRS ગાંધીનગર જવાનું છે. અને તમે તમારે જે પણ નજીક પડતું હોય ત્યાં તમે જઈ શકો છો. અને આવી જ માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. હજુ પણ કોઈ પણ કોમેન્ટ હોય તો તમે પૂછી શકો છો. કાલે હું દરેક કોલેજનો કટ ઓફ વિડીયો બનાવી દઈશ. પ્રથમ રાઉન્ડમાં કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ એટક્યું છે. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે અવશ્ય ચેનલને શેર કરજો.